નમસ્કાર, આજના મુખ્ય સમાચારમાં સ્વાગત છે. પાદરામાં શ્રી રંગ અવધૂત પરિવાર દ્વારા 250 શ્રીમદ ભાગવત પારાયણ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા. પાદરામાં શ્રી રંગ અવધૂત પરિવાર દ્વારા 250 શ્રીમદ ભાગવત પારાયણ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 18/5/2026ના રોજ પ્રારંભ થનારા પારાયણ પૂર્વે પાદરાના નાદેરા શેરી સ્થિત રંગ અવધૂત મહારાજની પાવડીઓ ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં નારીશ્વરના ટ્રસ્ટી તેમજ કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, વેપારી અગ્રણી સૂર્યકાંતભાઈ ચોકસી, હિતેશ પટેલ, પરેશ ગાંધી, ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય, કિશન જોશી, ચંપકભાઈ મુખી, કિશનભાઈ બટાકાવાળા સહિત નગરના આગેવાનો, વેપારીઓ, ઉત્સવ સમિતિના સભ્યો તથા રંગ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નગરમાં ભક્તિના સૂર સાથે નીકળેલી આ શોભાયાત્રાનું ઠેર ઠેર ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા સંતરામ મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં મોહનદાસજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા બાદ પારાયણ સ્થળ રંગ ફાર્મ ખાતે પહોંચી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર શ્રીમદ ભાગવત પારાયણનો પ્રારંભ તારીખ 18/5/2026ના રોજ થશે અને તારીખ 26/5/2026ના રોજ પૂર્ણાહુતિ કરવામાં આવશે. જ્યારે યજ્ઞનો પ્રારંભ તારીખ 25/5/2026ના રોજ થશે તથા યજ્ઞ પૂર્ણાહુતિ તારીખ 26/5/2026ના રોજ યોજાશે. વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભક્તિમય માહોલમાં 300થી વધુ ભાવિક ભક્તો આ પારાયણમાં ભાગ લેશે. પારાયણની વિશેષતા એ છે કે આશરે 300 ભાવિક ભક્તો ગૌમાતાની શ્રીમદ ભાગવત સંભળાવી પોતાની અનોખી ભક્તિ અર્પણ કરશે. અધિક માસના પહેલા દિવસે રંગ પારાયણ પરિવાર દ્વારા આયોજિત 250 ભાગવત પારાયણ રંગ પરિવાર દ્વારા શોભાયાત્રા કાઢી છે. શોભાયાત્રાનું ઠેર ઠેર શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું છે અને પાદરા નગરનું વાતાવરણ અમારા રંગ પારાયણે ધાર્મિકમય બનાવી દીધું છે. ફૂલ ઉલ્લાસથી આજે શોભાયાત્રા સંતરામ મંદિર થકી પાદરા હનુમાનજી દાદારી મંદિરે જઈ અને શોભાયાત્રા પૂરી કરશે અને કાલથી સવારે 8 વાગ્યાથી શ્રીમદ ભાગવત પારાયણ ચાલુ થશે અને 9 દિવસનું પારાયણ છે. સૌ ભાવિ ભક્તોએ લાભ લેવા જરૂરી છે અને પાદરાનું ધાર્મિક વાતાવરણ આજે તમને દેખાઈ રહ્યું છે.